बोलो भारत माता की। આપણો અવાજ એ કેવલ આ સ્ટેડિયમ સુધી સીમિત ના રહેવો જોઈએ. વડોદરા અને ગુજરાતના ખૂણે ખૂણેથી મારા વડોદરાના નોજવાન મિત્રોનો દેશભક્તિનો આ અંદાજ એ ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચવો જોઈએ કે નહીં? તો બધા જ એક સાથે તિરંગો શાંતિ લહેરાવીને માં ભારતીનો નારો લગાડીશું. બોલો ભારત માતા કી, ભારત માતા કી. વડોદરાની આ ઐતિહાસિક અને સંસ્કારી ધરતી પરથી સૌને આઝાદીના મહાપર્વની હાર્દિક શુભકામનાઓ. જે ભારત દેશ સૌથી અનેરો છે, આ આપણો દેશ સૌથી અનોખો છે. તેવા આપણા દેશની આઝાદીના 80મો સ્વાતંત્ર્ય પર્વ આજે આપણે સૌ સાથે મળીને ઉજવી રહ્યા છીએ. આ વર્ષનો સ્વાતંત્ર્ય દિવસ આપણા સૌ માટે ખૂબ વિશેષ છે. આપણા દેશની આઝાદીને 100 વર્ષ પૂર્ણ થવામાં હવે માત્ર 20 જ વર્ષ બાકી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 5 વર્ષ પહેલા વિકસિત ભારત 2047નું લક્ષ્ય એ દેશવાસીઓને આપ્યું હતું. આ ભવ્ય લક્ષ્યને પાર પાડવા આપણી પાસે હવે માત્ર 20 જ વર્ષ બાકી છે. ત્યારે આપણે આ આવનારા 20 વર્ષ એ આપણા સૌ માટે અમૃત કાળની સાથે સાથે આપણો કર્તવ્ય કાળ પણ છે. આ મા ભારતીને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવાનું સપનું આપણે સૌએ સાથે મળીને પૂરું કરવાનું છે. આ માટે આપણે સૌએ સાથે મળીને પાછલા 5 વર્ષમાં આપણે સ્વમૂલ્યાંકનના માધ્યમથી નક્કી કરવું પડશે કે આપણે આ દિશામાં શું હાસિલ કરી શક્યા, અને સાથે સાથે આપણે નક્કી કરવાનું છે કે આપણે કયા નવા ટાર્ગેટ હાસિલ કરવાના છે. માટે 80મો સ્વાતંત્ર્ય દિવસ એ માત્ર ઉજવણી નથી. આ પર્વ આગામી 20 વર્ષના આયોજન માટે આપણા સૌ માટે એક મહાન પ્રેરણા છે. ગુજરાત અને ગુજરાતના નાગરિકો એક સાથે મળીને ઐતિહાસિક સ્પીડથી આ દિશામાં આગળ વધી રહ્યા છે. આજે જ્યારે આપણે સંસ્કારી નગરી વડોદરામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે ગુજરાતની આ ભવ્ય વિકાસ યાત્રાની મારે વાત કરવી છે. આપના ગૌરવવંતા ઐતિહાસિક વારસાથી લઈને સ્થાનિક ક્રાંતિની આજે વાત કરવી છે. વિકાસ ક્રાંતિમાં અગ્રેસર ગુજરાત એ અંગ્રેજો સામેની આઝાદીની લડાઈમાં પણ સૌથી અગ્રેસર હતું. આપણી આ માટીએ અનેક સપૂતો અને વીરાંગનાઓને જન્મ આપ્યો છે. તેમને લંડનમાં સશસ્ત્ર ક્રાંતિવીર કચ્છના શ્યામજી કૃષ્ણ વર્માની આજે યાદ આવે છે. તેમણે લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી. સૌરાષ્ટ્રના સરદારસિંહ રાણાએ ક્રાંતિકારીઓની શસ્ત્ર અને આર્થિક મદદ કરી. નવસારીના મેડમ ભીખાઈજી કામાને આપણે ક્યારેય ભૂલી ના શકીએ. તેમને જર્મનીમાં સૌ પ્રથમ વખત ભારતનો રાષ્ટ્રધ્વજ એ દુનિયામાં ફરકાવ્યો. એવા મેડમ ભીખાઈજી કામાને આજે આપ સૌ વતી હું નમન કરું છું. યુવાનોને બલિદાનમાં શહીદ વિનોદ કિનારીવાલાનું નામ
આજે પણ અમર છે. આમ ક્રાંતિનો માર્ગ હોય, સત્યાગ્રહનો હોય કે પછી બંધારણનું ઘડતર હોય, ગુજરાતના આ તમામ નામી અનામી સપૂતોએ ભારત માતા માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું છે. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઇતિહાસમાં ગુજરાતના બે મહાન સપૂતોનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. આ બે વિરલ સપૂતો એટલે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ. આ બંને આઝાદીની લડાઈમાં વિઝનરી આગેવાનો હતા. તેમને આઝાદીની લડાઈને એક નવી અને ચોક્કસ દિશા આપી હતી. ગાંધીજીએ આઝાદીની લડાઈમાં સામાન્ય માણસની લડાઈ બનાવી. સરદાર વલ્લભભાઈ પટેલ પાસે આઝાદીનું વ્યવહારિક અને સંગઠનાત્મક વિઝન હતું. મારે આજે અહીંયા બેઠેલા યુવાનોને એક વાત કહેવી છે. તમે સૌ લોકો ટેકનો સેવી છો. મારી આપને વિનંતી છે કે આ 80માં આઝાદીના પર્વ નિમિત્તે તમે આજે એક નાનું એવું ગૂગલમાં એક સર્ચ કરજો કે ઇટલીના 9 પ્રાંતોને સાથે લાવવા માટે કેટલા વર્ષ લાગ્યા હતા. એવું જણાવે છે કે ઇટલીના 9 પ્રાંતોને સાથે લાવવા માટે 23 વર્ષ લાગ્યા હતા. એ જ રીતે જર્મનીના 40 પ્રાંતોને સાથે લાવવા માટે 9 વર્ષ લાગ્યા હતા. પણ ભારત દેશના 562 જેટલા રજવાડાઓને ભેગા કરીને એક ભારત કરવા માટે સરદાર સાહેબે માત્ર ને માત્ર 18 મહિનાની અંદર આપણું ભારત એક કર્યું. જો આ એક ના થયું હોત ને તો આજે કાશ્મીર જવા માટે અહીંયા બેઠેલા સૌ યુવાનોએ પાસપોર્ટ પર વિઝા લગાડવો પડતે. રામ મંદિરના દર્શન કરવા જવા માટે તમારે લોકોએ વિઝા લેવા પડતે. સરદાર સાહેબે આ દેશને એક રાખવા માટે જે અદ્ભુત કાર્ય કર્યું છે તે આવનારી પેઢી દર પેઢી સુધી તમામ લોકો એમના હંમેશા આભારી રહેશે. ભારતની આઝાદીની સંગ્રામમાં વડોદરા નગરીના પ્રધાનને યાદ આજે કરવું જ પડે. આપણું ગાયકવાડી શાસન, સુશાસન અને રાષ્ટ્ર નિર્માણની એક ખૂબ મોટી પાઠશાલા હતી. ગાયકવાડી શાસન પાસે પ્રતિભા ઓળખવાની અદ્ભુત દ્રષ્ટિ હતી. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિભા મહારાજાઓએ ઓળખી. મહારાજાઓએ તેમને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય આપી. આ શિષ્યવૃત્તિનો સીધો લાભ આઝાદ ભારતને મળ્યો હતો. વડોદરાની ધરતીએ દેશને અનેક સામાજિક ક્રાંતિ સૂર્ય પણ આપ્યો. આ ધરતી પરથી સામાજિક સમાનતાના આંદોલનનું રણસિંગું ફીંકાયું. ભારતના સંવિધાનના નિર્માણ અને સમાનતાના હકોને મૂલ્યા એ વડોદરાના આ સંકલ્પ ભૂમિમાં રહેલા છે. રાજ્ય સરકાર દ્વારા વડોદરાની આ સંકલ્પ ભૂમિને વધુ અત્યાધુનિક બનાવી અને દેશ અને વિદેશથી આવતા વડોદરામાં સૌ લોકોને બાબા સાહેબ આંબેડકરજીનું દેશના કરોડો કરોડો લોકો માટે, પ્રત્યેક ભારતવાસી માટે એમના દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે તે સામાન્ય નાગરિક સમજી શકે તે પ્રકારે આ સંકલ્પ ભૂમિને બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે આવનારા 2 મહિનાની અંદર એનું કામ પૂર્ણ કરવામાં આવશે અને વડોદરા ખાતે બાબા સાહેબ આંબેડકરના જીવન પર એક અદ્ભુત મ્યુઝિયમ બી તૈયાર થઈ ચૂક્યું છે. જેવી આવનારા દિવસોમાં એનું પણ લોકાર્પણ કરવામાં આવશે. પ્રખર રાષ્ટ્રવાદી અને યુગ પુરુષ મહર્ષિ અરવિંદ ઘોષને યાદ કર્યા વિના આઝાદીનો આ ઉત્સવ એ અધૂરો છે.
પોતાના જીવનના 13 વર્ષ અરવિંદ બાબુએ વડોદરાના પોતાની કર્મભૂમિ બનાવી હતી. મહારાજા સયાજીરાવના મહત્વના પત્રો અને ભાષણોનું ડ્રાફ્ટ પણ અરવિંદ બાબુ જ તૈયાર કરતા. ગુજરાતમાં યુવાનોમાં ક્રાંતિના બીજ રોપવા માટે વ્યાયામ શાળાઓ શરૂ કરવાની પ્રેરણા અરવિંદ બાબુએ જ આપી હતી. તેમની જ પ્રેરણાથી છોટુભાઈ અને અંબુભાઈ પુરાણીએ અખાડાઓ મારફતે સ્વાતંત્ર્ય સંગ્રામની આગ ફેલાવી. તેમને લખેલી ભવાની મંદિર પુસ્તિકાએ યુવાનોમાં દેશ માટે ફરી ફિટ હોવાનો જુસ્સા પૂર્વે એમને લખ્યું હતું કે વह हृदय नहीं है पत्थर है जिसमें स्वदेश का प्यार नहीं, जो जीवित जोश जगा ना सका उस जीवन में कुछ शार नहीं, जिसने साहस को छोड़ दिया वह पहुंच सकेगा पार नहीं, जो भरा नहीं भावों से बहती जिसमें रसधार नहीं वह हृदय नहीं है पत्थर है जिसमें स्वदेश का प्यार नहीं. દાદાભાઈ નવરોજજી ગાયકવાડી શાસકો ગુપ્ત રીતે સ્વાતંત્ર્ય સેનાનીઓને આર્થિક અને નૈતિક ટેકો આપતા હતા. તેમનો આ સહયોગ આઝાદી માટે ખૂબ જ મહત્વનો અને ઉપયોગી હતો. અંગ્રેજો સામેની લડાઈમાં આદિવાસીઓનું ઐતિહાસિક યોગદાન રહ્યું છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી સૌથી અગ્રેસર હતા. પોતાના તીર, કામઠા અને ગોરીલા યુદ્ધથી તેમને અંગ્રેજોને હંફાવી દીધા હતા. મધ્ય ગુજરાતના મેવાસી આદિવાસી અને મેવાસી રાજાઓ ઝાંસીની રાણીની મદદે પહોંચી ગયા હતા. જ્યારે ક્રાંતિવીર તાત્યા તોપે અંગ્રેજોના થાપ આપીને ગુજરાત આવ્યા હતા ત્યારે પંચમહાલ અને છોટા ઉદેપુરના આદિવાસીઓએ તેમને જંગલોમાં આશરો આપ્યો હતો. નર્મદા અને સાતપુડાના ગિરિમાલાઓમાં ભીમા નાયક અને ખાજિયા નાયકે અદ્ભુત શૌર્ય દેખાવ્યું હતું. તેમણે અંગ્રેજોની તિજોરીઓ અને હથિયારો લૂંટીને ક્રાંતિવીરોને સીધી મદદ કરી હતી. જાંબુઘોડાના નાયકાઓએ 40 વર્ષ સુધી અંગ્રેજોના દાંત ખાટા કરી નાખ્યા હતા. દક્ષિણ ગુજરાતના આદિવાસી રાજાઓએ ક્યારેય અંગ્રેજોને પોતાના વિસ્તારમાં ફરકવા દીધા નહોતા. દેશ માટે ગોળીઓ ખાવાની વાત આવે ત્યારે પણ આ જ આદિવાસીઓ કદી પીઠ નથી બતાવી. માનગઢ ડુંગરનો ઇતિહાસ અસ્વર્ણનીય છે. ગુરુ ગોવિંદના નેતૃત્વમાં 1500 જેટલા ભીલ ભાઈ બહેનોએ સામી છાતીએ અંગ્રેજોને ગોળીઓ ઝીલી હતી. આવો જ જલિયાવાલા બાગ કરતા પણ ભયંકર નરસંહાર સાબરકાંઠાના પાલ દડવાવ ખાતે થયો હતો. 1930માં પંચમહાલ અને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓએ અંગ્રેજો સામે જંગલ સત્યાગ્રહ કર્યો હતો. બારડોલી સત્યાગ્રહ રાની પર જ આદિવાસી સમુદાયે પોતાની જમીનો અને ઢોર ઢાંકર ગુમાવ્યા, છતાં તેઓ સરદાર પટેલના કહેવાથી અંગ્રેજો સામે ક્યારેય ઝૂક્યા ન હતા. ગુજરાત એ છેલ્લા 25 વર્ષથી વિકાસની દિશામાં દેશમાં નંબર 1 રહ્યું છે. શહેરો હોય કે ગામડાઓ હોય, આ બધા જ ક્ષેત્રે વિકાસ પામવામાં આપણે સૌને ટીમ તરીકે એક મોટી સફળતા મળી છે. સમગ્ર અને સમૃદ્ધ ગુજરાતના મૂલ્ય એ ખરેખર ગામડાઓમાં રહ્યા છે. શહેરોની સાથે ગામડાઓનો વિકાસ પણ એટલો જ જરૂરી છે. સરકારે ગામડાઓને નવું જીવન આપ્યું છે. ગામડાઓમાં આરોગ્યલક્ષી સેવાઓ પણ શહેરી કક્ષા જેવી પૂરી પાડી છે. આપણી સરકારે સમરસ ગ્રામ્ય યોજનાથી વિકસિત ગ્રામ્ય સુધીની સફર ખેડી છે. આજે એક નાનકડા ગામડાઓનો ખેડૂત પણ સ્માર્ટફોન મોબાઈલ વાપરે છે. તે વિશ્વમાં ખેતી કે વિજ્ઞાન ક્ષેત્રના વિકાસની માહિતી આંગળીના ટેરવે મેળવે છે. આજે દરેક ગામડા સુધી વીજળી અને ઇન્ટરનેટ પહોંચ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દિલ્હીથી ખેડૂતોના ખાતામાં સીધા જ દર વર્ષે 6000 રૂપિયા મોકલે છે. ખેડૂત આ રૂપિયા જમા થયાની સાથે
એને ઘડીભરમાં માહિતી મળી જાય છે. આપણા વડોદરા જિલ્લાના દરેક ગામડાઓ સુધી વિકાસ લક્ષી લાભ પહોંચ્યા છે. લોકોને ગ્રામીણ જીવન સ્તર વધુ સ્ત્રુત બન્યું છે. 15માં નાના પંચ અંતર્ગત વડોદરા જિલ્લાને એક્સ્ટ્રા 479 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી છે. કુદરતી આફતો સમયે લોકો સુરક્ષિત રહે તેની પણ સરકારે ચિંતા કરી છે. સંવેદનશીલ વિસ્તારોમાં 4 થી વધારે શેલ્ટર હોમ નવા બનાવવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા એક આદર્શ અને સમૃદ્ધ જિલ્લો બનાવવાની આપણો જે સંકલ્પ છે તેમાં આપ સૌનો સહયોગની પૂરેપૂરી અપેક્ષા છે. આપનો અન્નદાતા ખેડૂત ગુજરાતના વિકાસનો મુખ્ય પાયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરકારથી સમૃદ્ધિનો સંકલ્પ આપ્યો છે. રાજ્ય સરકાર કૃષિ ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણયો જ્યારે લઈ રહી છે ત્યારે આકાશી આફતો સમયે સરકાર ખેડૂતોનો એ વિશેષ ચિંતા કરી રહી છે. દેશમાં છેલ્લા 10 વર્ષમાં 1.36 કરોડ ખેડૂતોને માત્ર ને માત્ર ગુજરાત સરકારે ગુજરાતમાં આ 1.36 કરોડ ખેડૂતોને રાહત આપી છે. અનેક પેકેજો આપ્યા છે. પીએમ કિસાન યોજનામાં રાજ્યના 59.25 લાખથી વધુ ખેડૂતોને સીધો 6000 રૂપિયાનો લાભ મળે છે. વડોદરા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટે 181 ક્લસ્ટરોની રચના કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેડૂત કુલ મળીને 1810 જેટલા લોકોને આર્થિક મદદ મળી રહી છે. 308 મોડલ ફાર્મ તૈયાર કરાવી લેવામાં આવ્યા છે. ખેત પેદાશોનો સારો ભાવ મળે તે માટે 38 વેચાણ કેન્દ્રો કાર્યરત છે. ખાસ કરીને આ વર્ષે આપણે વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થયા છે. આ વર્ષે આપણા ગીત રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાને 150 વર્ષ આખું દેશ ઉજવી રહ્યું છે. બંકિમ ચંદ્ર ચેટર્જીએ રચેલી આ મહામંત્રએ આઝાદીની લડાઈમાં નવા પ્રાણ પૂર્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ગીતને મોટું ગૌરવનું લક્ષ્ય બનાવ્યું છે. સરકારે વંદે માતરમને રાષ્ટ્રગાન સમાજને સર્વોચ્ચ દરજ્જો આપ્યો છે. સુજલામ સુફલામ મલયચ શીતલામ સસ્ય શ્યામલામ આ પવિત્ર શબ્દોમાં સર્વાંગી વિકાસનું ભવ્ય વિઝન છુપાયેલું છે. ગુજરાત સરકારે આ ગીતને જ પોતાનો વિકાસ મંત્ર બનાવ્યો છે. મિત્રો, દાયકાઓ પહેલા આપણે પાણી માટે ગુજરાતમાં વલખાતા હતા, પરંતુ નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિથી પાણીની સમસ્યા હવે ભૂતકાળ બની ગઈ છે. વડોદરાની અંદર ખાસ કરીને જલ સંચય અને પૂર નિયંત્રણની ખૂબ વિશેષ કામગીરીઓ કરવામાં આવી છે. પૂર નિયંત્રણ અને જલ સંચય માટે વ્યાપક કામગીરી હાથ ધરાઈ છે. સાવલીના પોઈચા કનોડા ખાતે મહી નદી પર નવીન વિયરનું કામ પ્રગતિમાં છે. વિશ્વામિત્ર નદીમાં 29.27 લાખ ઘન મીટર ડિશિલ્ટિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. પૂર રાહત માટે વિશ્વામિત્રી નદી પર 13 અને સૂર્યા નદી પર 5 ચેકડેમો બનાવવામાં આવ્યા છે. રાજ્યનું ગ્રીન કવર વધારવા માટે આખા ગુજરાતમાં ગુજરાતના નાગરિકો સાથે મળીને આપણે ખૂબ જ સફળતાપૂર્વક પ્લાન્ટેશનનું કામગીરી ચાલી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને વંચિતોનો વરીયતા અને મંત્ર આપ્યો છે. આપણી સરકાર આદિજાતિ વિસ્તારનો સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. આદિવાસી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓમાં મજબૂત કરાઈ રહી છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત પ્રથમવાર 1614 પારાઓને જોડવામાં આવ્યા છે. અહીં 2600 કરોડના ખર્ચે 2020 કિલોમીટર પાક્કા રસ્તાઓ બનશે. આદિવાસી ખેડૂતોની સમૃદ્ધિ માટે સિંચાઈ યોજનાઓને વેગવાન બનાવાઈ છે, જેમાં 650 કરોડની તાપી કરજણ લિંક પાઇપલાઇન યોજના શરૂ કરાઈ છે. પંચમહાલ અને દાહોદમાં 1100 કરોડના વિકાસ કામો હમણાં થઈ રહ્યા છે. અંબાજીથી ઉમરગામ આદિવાસી બેલ્ટમાં સિંચાઈની મોટી સુવિધાઓ ઊભી કરાઈ છે.
અહીં અંદાજે 3500 કરોડના ખર્ચે ઉદ્વહન સિંચાઈ યોજનાઓ કાર્યરત કરાઈ છે. ખાસ કરીને મારા વડોદરા જિલ્લાના આદિવાસી ભાઈ બહેનો યુવાનો માટે, વડોદરા અને આસપાસના જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ માટે નવા 3 છાત્રાલય બનશે. ડભોઈ ખાતે 160 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળું સરકારી કુમાર છાત્રાલય બનશે. ડભોઈ 160 ક્ષમતાનું સરકારી કન્યા છાત્રાલય બનશે. વાઘોડિયા ખાતે પણ 160 વિદ્યાર્થીની ક્ષમતાના સરકારી કુમાર છાત્રાલયનો પ્રસ્તાવ મુકાઈ ગયો છે. વડોદરાના પૂજ્ય ઠક્કર બાપા સરકારી કુમાર છાત્રાલયની ક્ષમતા બી 185 થી વધારીને 500 કરાશે. મીરા કન્યા સરકારી છાત્રાલયની ક્ષમતા 130 થી વધારીને 160 કરવામાં આવશે અને વાઘોડિયાની સરકારી કન્યા છાત્રાલયની ક્ષમતા 50 થી વધારીને 160 કરવામાં આવશે. ગુજરાત આજે ઉદ્યોગ, રોકાણ અને રોજગારી ક્ષેત્રે દેશમાં રોલ મોડેલ છે. સરકાર યુવાનોને સરકારી અને ખાનગી ક્ષેત્રે રોજગાર આપવા સતત કાર્યરત છે. 2025-26માં 1333 ભરતી મેળા યોજીને 1,15,774 યુવાનોને નિમણૂક પત્ર અપાયા હતા. છેલ્લા 5 વર્ષમાં 7,403 મેગા રોજગાર ભરતી મેળા યોજાયા, જેથી રાજ્યમાં વધુમાં વધુ યુવાનોને રોજગારીની તકો મળી શકે. આજે આઝાદીના આ 80મા મહાપર્વ નિમિત્તે હું મારા સૌ યુવાન મિત્રોને વિનંતી કરવા માંગુ છું કે દેશને આજે શહાદતની જરૂર નથી. આજના સમયની માંગ છે કે આપણે સૌ સાથે મળીને, કોઈ भी પ્રકારની જાતિ વાતી નહીં, કોઈ भी પ્રકારના વાદ વિવાદો નહીં, ફક્ત ગુજરાતી તરીકે, ભારતીય તરીકે આપણે સૌ સાથે મળીને આપણા ગામની, જિલ્લાની, શહેરની, રાજ્યની, દેશની પ્રગતિમાં આપણે સૌ લોકો સહયોગી થઈએ. આપણે સૌ લોકો આપણી જવાબદારીઓ નિભાવીએ. આપણે સૌ લોકો આપણા રાજ્યને સ્વચ્છ રાખવા માટે આપણે સૌ લોકો સહભાગી થઈએ. આપણે સ્કૂલ કોલેજોમાં ભણતર લઈએ છીએ, ડિગ્રીઓ પ્રાપ્ત કરીએ છીએ, પરંતુ જો આપણે સૌ લોકો સ્વચ્છતા કર્મચારીઓનું કામ ઓછું ના કરી શકીએ, સ્વચ્છતા કર્મચારીઓને મદદ ના કરી શકીએ, સ્વચ્છતા કર્મચારીઓનું જો કામ વધારીએ તો આપણી એ ડિગ્રી કોઈ કામની નથી. આજની દેશભક્તિ એ બીજા વ્યક્તિનું કામ વધારવાની બદલે, એનું ભારણ વધારવાની બદલે આપણે આપણી જવાબદારીઓ નિભાવીએ, એ જ સાચી દેશભક્તિ છે. રોડ રસ્તાને સાફ રાખીએ, આપણી પોતાની જવાબદારી નિભાવીએ, આપણા રાજ્યને આ દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનાવીએ, તેવી જ આપ સૌને હું શુભકામનાઓ આપું છું. મારા યુવાન સાથીઓ, તમે જ્યાં બેઠા છે, તિરંગો જોરથી આપણે સૌ લોકો હવામાં લહેરાવીએ, ગગનચુંબી તિરંગાને ઉપર લહેરાવીએ અને એક સંકલ્પ લઈએ કે હું કોઈ भी પ્રકારના વ્યસનમાં, હું કોઈ भी પ્રકારના વ્યસનની ફેશનમાં ક્યારેય નહીં ફસાઈશ. હું મારા મિત્ર, મારા પરિચિતોને ક્યારેય જો ડ્રગ્સની લપેટમાં આવ્યા હશે તો એને બહાર લાવવા માટે સૌથી પહેલા એના પરિવારને જાણકારી આપીશ અને પછી જો ના સુધરે તો પોલીસ સ્ટેશન તક જઈને બી હું મારા મિત્રને બચાવવાની પ્રયત્ન કરીશ. એ સંકલ્પ આજે આપણે સૌ લોકોએ લેવાનું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના યુવાનોને આહ્વાન કર્યું છે, દેશભરના રાજ્યોને ડ્રગ્સ વિરોધી આ લડાઈમાં મજબૂતાઈથી કામગીરી કરીને
આખા દેશમાંથી ડ્રગ્સને મુક્ત કરવાનું કામ કરવાનું આહ્વાન જ્યારે કર્યું હોય ત્યારે ગુજરાત આ દેશમાં સૌથી વધારે ડ્રગ્સ પકડવા વાળું રાજ્ય બનશે. 1600 કિલોમીટરોની આ દરિયાઈ બોર્ડરો પરથી આપણા પડોશી દેશ પાકિસ્તાનમાંથી જો ડ્રગ્સ લાવવાની કે અહીંયા પહોંચાડવાની કોશિશ કરવામાં આવશે તો એને મજબૂતાઈથી જવાબ આપવા માટે ગુજરાત પોલીસ સંપૂર્ણ રીતે તૈયાર છે. મારા મિત્રો, તમને જાણીને આનંદ થશે, છેલ્લા 5 વર્ષમાં ભારત દેશમાં ડ્રગ્સ ઘુસાડતા આ પાકિસ્તાનીઓને અને આજુબાજુના દેશના બીજા નાગરિકો કુલ મળીને 75 થી વધારે લોકોને જેલના હવાલે બંધ કરી લીધા છે. આજ સુધી જામીન મળ્યા નથી અને ભવિષ્યમાં બી નહીં મળી શકે તે પ્રકારનું કાર્ય ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. મારી આપ સૌ મિત્રોને વિનંતી છે, ડ્રગ્સ સામેની લડાઈમાં તમારો સહયોગ એ અતિ આવશ્યક છે. તમે સૌ લોકો સાચા દેશભક્ત બનશો તેવો મને 100% વિશ્વાસ છે. આજે મારે આપ સૌને આભાર માનવો છે. જે પ્રકારે મારા યુવાન સાથીઓ સોશિયલ મીડિયા થકી સામાજિક દૂષણની સામે લડી રહ્યા છો અને તેમાંય સોશિયલ મીડિયાનો ભરપૂર પ્રયોગ કરો છો, તેવા સૌ યુવાન સાથીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે સૌ સાથે મળીને સામાજિક સમરસતા પર હંમેશા કામ કરીએ, એકબીજાને હંમેશા માન આપીએ, સન્માન આપીએ, તેવી બી હું આપ સૌને વિનંતી કરું છું. આજે અટલજીના એ વાક્ય જે અડધી રાત્રે બી આપણી ઊંઘ ઉડાવી લે અને देशभक्ति हम कड़कड़ती આવી જાય. अटल जी ने कहा था कि भारत कोई जमीन का टुकड़ा नहीं है, ये जीता जागता राष्ट्र पुरुष है. ये चंदन की भूमि है, अभिनंदन की भूमि है, ये तर्पण की भूमि है, ये अर्पण की भूमि है. इसका कंकर कंकर शंकर है, इसका बिंदु बिंदु गंगा जल है. हम जिएंगे भारत के लिए, हम मरेंगे तो भी भारत के लिए, और मरने के बाद भी गंगा जल में बहती हमारी अस्थियों को कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की, भारत माता की. आप सौ युवान मित्रों ने, વડોદરાના સૌ નગરજનોને હું આઝાદીના પર્વની ખૂબ ખૂબ શુભકામના આપું છું. આપ સૌ લોકો સાચા દેશભક્ત તરીકે સૌ લોકો સામાજિક દૂષણોની સામે વધુ મજબૂતાઈથી લડો તેવી શુભકામનાઓ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.